મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી એમાં મિત્રો ડ્રાઈવર માટે મેરિટ યાદી બહાર પાડવામાં આવેલી છે કે જેની એક્ઝામ દેવાની છે. તો આ મેરિટ યાદી કઈ રીતે જાહેર કરવામાં આવેલી છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો ડ્રાઈવર કક્ષાની જે જાહેરાત હતી વર્ષ 2026-27 માટે. તો એમનું જે લિસ્ટ છે મેરિટ યાદીનું એ 3/8/2026 જાહેર કરવામાં આવેલું છે. મિત્રો આના ફોર્મ છે એ 6/6/2026 થી ને 5/7/2026 સુધી ઓજસની વેબસાઇટ ઉપર છે એ ભરાયા. હવે આમાં તમે ફોર્મ ભરેલું તો મિત્રો અહીં તમારી જે કામચલાઉ મેરિટ યાદી છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. તેના માટે તમને OMR લેખિત પરીક્ષા માટે અહીં બોલાવવામાં આવશે. પરંતુ મિત્રો હજી આમાં કોઈને પણ વાંધો હોય તો તમારે દિવસ 7ની અંદર અહીંયા આપણે મેલ આઈડી આપેલું છે એમાં તમારું નામ ના હોય અને તમને એમ હોય કે ભૂલથી ને નીકળી ગયું છે અથવા તો કોઈ પણ કારણ હોઈ શકે તો આમાં તમે અરજી છે એ કરી શકો છો. એટલે કે મેલ કરી અને તમારે જાણ કરવાની રહેશે. 7 દિવસ પછી તમે આમાં કંઈ પણ કરી શકશો નહીં. તો તમને જો કોઈ વાંધો હોય તો અહીં વાંધા અરજી છે એ તમારે કરવાની છે. હવે મિત્રો અહીંયા એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર આપેલા છે. તો આમાંથી ને તમારે છે એ કોઈ પણ તમારું નામ સર્ચ કરાવવું હોય તો પીસીની અંદર અથવા તો લેપટોપમાં તમે Ctrl+F દબાવશો એટલે આ પ્રકારે અહીં આપણે ફાઇન્ડનું એક ઓપ્શન ખુલી જશે અને આમાં તમારે તમારું કન્ફર્મેશન છે એ લખી દેવાનો છે. દાખલા તરીકે હું અહીંયા આપણે કોઈ પણ એક કન્ફર્મેશન છે એ લખું છું. જેમ કે અહીંયા હું આ લખું છું તો જેવું આપણે એને ક્લિક કરશું એન્ટર મારશું એટલે તમે જોઈ શકો છો કે કન્ફર્મેશન નંબર છે અહીંયા આપણે હાઇલાઇટ થઈ જશે. તો આ રીતે તમે તમારું નામ છે ચેક કરી શકો છો. એટલે કે નામ એટલે કે તમારા કન્ફર્મેશન નંબર ઉપરથી જ તમારે સર્ચ કરાવવાનું છે. અહીંયા આપણે કોઈ પણ નામ છે એ આપેલા નથી. તમે જોઈ શકો છો આખી પીડીએફની અંદર લગભગ જેટલા પણ ફોર્મ ભરાણા લગભગ 22,084 જેટલા ફોર્મ અહીંયા તમને જોવા મળે છે. તો મિત્રો આ જે ઉમેદવારો છે એમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવેલા છે ડ્રાઈવરની ભરતી માટે. તો તમે પણ આ જ રીતે તમારું નામ છે સર્ચ કરી લેજો. અને જો તમે ફોનની અંદર જોતા હો તો ફોનમાં પણ મિત્રો જે પણ તમે PDF રીડર વાપરતા હોય એમાં ટૂલની અંદર તમે સર્ચનો ઓપ્શન આવશે. તો એ સર્ચના ઓપ્શનની અંદર તમે તમારો કન્ફર્મેશન નંબર છે એ સર્ચ કરાવી શકો છો. તો આ રીતે મિત્રો તમે મેરિટ યાદી છે એ તમે જોઈ શકો છો. અને જ્યારે પણ આનું જે ફાઇનલ લિસ્ટ આવશે અને જ્યારે પરીક્ષા નક્કી કરવામાં આવશે ત્યારે મિત્રો તમને છે એ જાણ કરવામાં આવશે અથવા તો તમારે જીએસઆરટીસીની જે વેબસાઇટ છે ઓફિશિયલ એ જોતા રહેવું પડશે અને વધુ માહિતી તમે મેળવી શકશો ત્યાંથી જ. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે પણ જેવી ખબર પડશે કંઈ પણ અપડેટ વિશે તો આપણે પણ એના વિશે છે એ માહિતી મૂકશું વિડીયો તરીકે. તો તમને છે એનાથી ને ખબર પડી જશે. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને OMR લેખિત પરીક્ષા બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.